કેમ છો મારા વાલા મિત્રો? તો આજે જઈ રહ્યો છું સુરત, એટલે કે હું 6 અને 7 ફેબ્રુઆરી સુરત બ્રાન્ચે છું. આપણી સુરત બ્રાન્ચનું એડ્રેસ છે મોટા વરાછા, વીઆઈપી સર્કલ. તો અવશ્ય મુલાકાત લો. રૂબરૂ ઉનાળા વેકેશનની ચર્ચા કરીએ આપણે. તમને થાઈલેન્ડના પેકેજ તથા દુબઈ, મલેશિયા, સિંગાપુર, વિયેતનામ ઇન્ટરનેશનલ ટૂર પેકેજ, ફુકેટ, ક્રાબી વિશે, બાલી વિશે પણ જાણકારી આપું. એ સિવાય મારા વાલા, અમદાવાદથી તમે હવે મારી સાથે જોડાવા માંગતા હો, જો અત્યારે હું સુરતથી 8 ફેબ્રુઆરી તો જઈ રહ્યો છું થાઈલેન્ડ, પણ હું માર્ચમાં જઈશ 19 માર્ચ અમદાવાદથી, અને સુરતથી 20 માર્ચ. બરાબર? તો તમે તમારું નામ નોંધાવો. પણ એવું નહીં કે મારી હાથે જ આવું. તમે તમારી મરજીની તારીખમાં જવા માંગતા હોય, તમારી ઈચ્છા મુજબ જવા માંગતા હોય, તો અમદાવાદથી સોમવાર, ગુરુવાર, શનિવારે થાઈલેન્ડના ટૂર ઉપડે છે. એ સિવાય સુરતથી દરરોજ ઉપડે છે. અને ઉનાળા વેકેશનના ચારધામ, પછી શિમલા, મનાલી, ગોવા, કેરેલા, કાશ્મીર વ્યાજબી ભાવવાળા ટૂર પેકેજના બુકિંગ શરૂ થઈ ગયા છે. ઇન્ટરનેશનલ દુબઈ, મલેશિયા, સિંગાપુર, વિયેતનામ, શ્રીલંકા, નેપાળ બધા બુકિંગો ખુલી ગયા છે. પણ મારો આ વિડીયો ધ્યાનથી સાંભળજો. આપણે વારંવાર થાઈલેન્ડ જતા હોઈએ છીએ. આટલું બધું આપણે થાઈલેન્ડનો પ્રવાસ કરીએ છીએ, તો એમની આવકનો સ્ત્રોત શું છે? આપણે ઇન્ડિયન, એ સાચું. પણ મારા વાલા, અત્યારે તે એક નાનું મોટું અભિયાન ચાલી રહ્યું છે કે ભારતીયોને આવવા ના દો આપણા દેશમાં, સોશિયલ મીડિયામાં. કેમ? જે કાન બુદ્ધિ પકડીને સ્વીકારવાનું કે આપણી એક ભૂલ છે. અરે આપણે સરસ દરિયા કિનારે ફરવા જતા હોઈએ છીએ, તો આપણે પાનની પિચકારી કે મસાલાની પિચકારી દરિયા કિનારે ક્યાં મારવાની જરૂર છે? એક ફોટો તમને મોકલું છું, તમે જોજો. તો એમાં આપણું નામ ખરાબ થાય. અને તમને ખબર છે ને કે ટેન્શન ફ્રી એટલે થાઈલેન્ડ. પછી આપણે જો એવું કોઈ નવો કાયદો વાયદો આવી ગયો, તો આપણે થાઈલેન્ડ ફરવા જઈશું ને આપણે જ હેરાન થઈશું. એટલે એમના આપણે નવા કાયદા એ લોકો બનાવે, એના માટે આપણે મજબૂર કરી રહ્યા છીએ. મારા વાલા, હરો ફરો અને મોજમાં રહો. પણ નમ્ર વિનંતી છે કે આપણું નામ ખરાબ ના થવું જોઈએ, આપણા દેશનું નામ ખરાબ ના થવું જોઈએ. બરાબર ને? ઓકે. બાકી તમે કોમેન્ટમાં એમ લખશો નહીં જવાનું, કાં તો એવું લખશો કે આપણા ઉપર જ જીવી રહ્યા છે ને આપણે આટલા બધા લોકો ફરવા જઈ રહ્યા છે. પણ પછી એ બી કડક નિયમ બનાવશે, કડક પેનલ્ટી કરશે, પછી તમને ડર લાગશે કોઈ વસ્તુ કરવાનો. સમજ્યા? એટલે ધ્યાનમાં રાખો અને આપણું નામ ના ખરાબ થાય, ખાસ ધ્યાન રાખો. અને ફટાફટ બુકિંગ કરાવો મારા વાલા, ભૂલ્યા વગર. પૂજન હોલિડે જિગ્નેશ મોદીમાં હો ને? સંપર્ક કરો ફટાફટ. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત અને સાણંદ બ્રાન્ચનો